જેમ આજના કાર્યક્રમનો વિષય છે મૂંઝવણ આપની ઉકેલ બાપુના, તો ઘણા બધા પ્રશ્નો, અનેક પ્રશ્નો હોય, પ્રશ્નોની બહુ લાંબી કહી શકાય એવી ફહેરિસ્ત હોય, લિસ્ટ હોય, એમાંથી તારવીને અમુક પ્રશ્નો મેં ભેગા કર્યા છે જે તમને પણ મનમાં ક્યાંક હશે તો તમને થશે કે આ મારો જ પ્રશ્ન છે, આ મારી જ સમસ્યા છે. એ આપણે બાપુને પૂછીએ અને બાપુ આપણને એનું સમાધાન આપશે. પરિવારમાં કોઈ એક વ્યક્તિના ગ્રહો ગડબડ ચાલતા હોય એની કુંડળીના હિસાબે, તો એની અસર પરિવારના અન્ય સભ્યો પર પડે કે નહીં? ગ્રહોના નામે જ્યારે આપણે વાત કરીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં ચોક્કસ એ વાત આવે છે કે ગ્રહો આપણને નડે જ. તો ગ્રહોના નામે અમારી દુકાનો ચાલે છે. કવિ, તમે બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં કોઈક વખત એવું બન્યું જશે, કોઈએ કીધું હશે તમારો મંગળ ખરાબ છે, તો કોઈએ કીધું હશે તમારો શનિ ખરાબ છે. અને હમણાં જ્યારે શનિ બદલાયો ત્યારે તો ભટ્ટ સાહેબ અમારી દુકાનો ચાલુ થઈ ગઈ. કારણ કે મને એવું લાગે છે, જો હું કદાચ ખોટો ન હોઉં તો, જે લોકો એસ્ટ્રોલોજર હોય છે ને એને શનિ સાથ આપતો હોય છે. કારણ કે શનિના નામે જ અમારી દુકાનો ચાલે છે. તો ઘણી બધી વખત આપણે એ લોકો એવું વિચારતા હોઈએ છીએ કે શું ગ્રહોના હિસાબે આપણને જીવનમાં તકલીફ પડે છે? સાહેબ, ગ્રહોના હિસાબે તકલીફ તો પડે છે, પણ એ કઈ તકલીફ કે જ્યારે તમે કોઈક મારા જેવા એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને મારા જેવો એસ્ટ્રોલોજર તમને એમ કહે છે કે તમને રાહુ નડે છે કે તમને શનિ નડે છે. આજ સુધીમાં આમાં બેઠેલો એક પણ વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ હમણાં મારા એક પડોશી મારા ઘેરે આવીને મને એવું કીધું કે આજે બપોરે રાહુનો ફોન આવ્યો હતો કે હું તને નડું છું? ક્યારેક કોઈ ગ્રહનો ફોન આવે છે ધનેન્દ્રભાઈ, કે શનિનો ફોન આવ્યો કે ભાઈ તમે શું કરો છો? હું શનિ અને તને નડું છું? ના, તમને તો ખબર જ નથી કે ખરેખર કોઈ ગ્રહ નડે છે કે નથી નડતો. થાય છે કેવું સાહેબ, તમે જ્યારે મારા જેવા વ્યક્તિ પાસે જાઓ છો, મારા જેવા એસ્ટ્રોલોજર પાસે જાઓ છો, ત્યારે અમારી પાસે વાકચાતુર્ય હોય છે, અમારી પાસે બોલવાની કળા હોય છે. તો અમે કોઈ પણ હિસાબે તમને ક્યાંક ને ક્યાંક એવા સકંજામાં લઈએ છીએ અથવા તો ગ્રહોના નામે એવી રીતે બીવડાવીએ છીએ. હવે એમાં આ ડીકે જેવું કોઈ મજબૂત માણસ હોય, માની લો કે ડીકેને આપણે કહીએ કે તમને ગ્રહો નડે છે, ડીકે કે કોઈ ફેર નથી પડતો. એક મિનિટ માટે આપણે સમજી લઈએ. ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો એસ્ટ્રોલોજર કે તેની વાત સાંભળી લે, પણ અમે એસ્ટ્રોલોજર પણ ઓછા નથી હોતા. અમે ધીરે રહીને તમારા ફેમિલી વિશે જાણી લઈએ છીએ, તમારા બાળકો વિશે જાણીએ છીએ. અને સાહેબ, જો તમે ડરતા નથી તો અમે તમને બાળકોથી ડરાવીએ છીએ. અમે તમને બાળકોના નામથી ડરાવીએ છીએ. તમારા બાળકોની સાથે આવું થશે, આવું થશે, આવું થશે. હું ઘણી વખત એવું કહું છું કે દુનિયાનો દરેક પુરુષ સૌથી વધારે પ્રેમ કોને કરે છે? દિલીપભાઈ, આપ જાણો છો? એટલે પરણેલું હોય તો પોતાની પત્નીને, ઘણીવાર બીજાની પત્નીને પણ. અમારા વિષય બહારની વાત આવી. હું એવું માનું છું કે દુનિયાનો દરેક પુરુષ સૌથી વધારે એના બાળકોને પ્રેમ કરે. સાચી વાત છે? દુનિયાનો દરેક પુરુષ એના બાળકોને વધારે પ્રેમ કરે છે. પછી કદાચ મા બાપ કે પત્ની અથવા તો પત્ની કે મા બાપ આવે, એ વખતે એ બદલે, ક્યાં પત્ની કે ક્યાં મા બાપ કે, પણ બાળકો તો સૌથી પહેલા આવે. તો જ્યારે જે બાળકોને બહુ પ્રેમ કરે છે એવી વ્યક્તિને બાળકના નામે, કોઈ ગ્રહોના નામે બાળકની કોઈ એવી વાત કરીશું તો સ્વાભાવિક છે એ વ્યક્તિ તમારા શરણે થશે. તો વાત એવી છે કે કોઈ જ્યારે તમે એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને એ એસ્ટ્રોલોજરને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ મને કોઈ તકલીફ છે તો તમે મને કહો, એટલે એ તમને ગ્રહોના નામે બીવડાવશે. પણ આ યાદ રાખજો સાહેબ, હું પર્સનલી એવું માનું છું કે ગ્રહો કરતાં પણ વધારે જ્યારે ઘરની અંદર કોઈ એક વ્યક્તિને તકલીફ હોય તો એમ સમજવાનું કે ગ્રહોની તકલીફ છે. ઘરની અંદર કોઈ એક વ્યક્તિને તકલીફ હોય તો સમજવાનું કે ગ્રહોની તકલીફ છે. ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે ઘરમાં કોઈ એક વ્યક્તિ હોય એમ કે મને તો ઊંઘ નથી આવતી, કોઈ એક વ્યક્તિ હોય એમ કે મને કાયમ માથું દુખ્યા કરે છે, કોઈ એક વ્યક્તિ હોય તો એમ કે
મને સવારે ઉઠવાનું મન નથી થતું. કોઈ એક વ્યક્તિ હોય એ એવું કે મને કામ કરવાનું મન નથી થતું. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક ગ્રહોને આધીન છે. એક વ્યક્તિને જો પ્રોબ્લેમ હોય ઘરમાં તો એમ સમજવાનું કે ગ્રહોનો પ્રોબ્લેમ છે. પણ જ્યારે આખું ઘર હેરાન થતું હોય, કોઈ એક વ્યક્તિના હિસાબે ટીકુભાઈ આખું ઘર હેરાન થતું હોય, તો એમ સમજવાનું કે ભૂમિનો પ્રોબ્લેમ છે, તો ગ્રહોનો પ્રોબ્લેમ નથી. અને સાહેબ સાચી વાત તો એ છે કે ગ્રહો કરતાં પણ તમને સૌથી વધારે સફળતા, સમૃદ્ધિ ભૂમિ આપે છે. હું ક્યારેય એવું નહીં કહું કે ગ્રહો કરતાં પણ તમને ભૂમિ ક્યાંય કનડગત કરે છે. મારા મોઢામાં ક્યારેય નેગેટિવ વાત નહીં આવે. હું હંમેશા કહું છું કે ગ્રહો કરતાં પણ વધારે તમને ભૂમિ સફળતા આપે છે અને એની સાથે સાથે તમને સમૃદ્ધિ પણ આપે છે. સાહેબ ઘણી વખત આપણે લોકો એવું બોલતા હોઈએ છીએ કે સાહેબ આ ઘરમાં રહેવા આવ્યો ને, જાહો જલાલી વધી ગઈ. બસ એ તમે નક્કી કરો છો કે આ ઘરમાં મને મજા આવે છે. અત્યારે આપણા જ ઓડિયન્સમાં બેઠેલા મારા એક બહુ સારા મિત્ર કે બોપલ એરિયામાં રહે છે અને બહુ વર્ષો સુધી એક મકાનમાં એ રહેતા, ત્યારે મને પોતાને એવું લાગતું કે તમને ક્યાંક કંઈક તકલીફ હોય એવું લાગે છે. ઘણી વખત એ નર્વસ લાગે. આમ નર્વસ એ બહુ જ ઇન્ટેલિજન્ટ, ખૂબ સારા વક્તા, ખૂબ ઇન્ટેલિજન્ટ, ખૂબ સારા વક્તા, પણ છતાંય ઘણી વખત આપણને એવું લાગે કે કંઈક છે. એમણે ઘર બદલ્યું સાહેબ, એમનું ડ્રેસિંગ બદલાઈ ગયું, એમની વાણી બદલાઈ ગઈ, અને મને એવું લાગે છે કે ભગવાને એના જીવનની અંદર જાહો જલાલીને ખુશાલી આપી દીધી. તો આ જે ખુશાલી જે એમને આપી છે એ ભૂમિ થકી છે. અને સાચી વાત એ છે કે તમારા ઘરની અંદર તમે જો ગોઠવણ સારી રીતે કરશો, એવું નથી હોતું કે ઘરમાં ક્યાંય આ દરવાજો આમ છે, અથવા તો તમારા ઘરમાં રસોડું આમ છે, અથવા તો તમે ડાઇનિંગ ટેબલ આમ મૂક્યું છે, એવું ન કરશો. બસ માત્ર ગોઠવણ એવી રીતે કરો તો હું ચોક્કસ માનું છું કે તમારા જીવનમાં બધું સારું થશે અને ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં. ખૂબ ખૂબ આભાર બાપુ. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.